વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, નવી પોલીસ ભરતીની જાહેરાત જે છે ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. ખૂબ મહત્વનો વિડીયો રહેશે. જે લોકોને ખાખી તે પ્રેમ છે, પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, કોન્સ્ટેબલ, બરાબર, તમામ માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છે. સાથે જ શારીરિક કસોટી, ફોર્મ દોડ, ઊંચાઈ, તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે. મિત્રો, આગળ વધ્યા એના પહેલાં હાઈકોર્ટની પરીક્ષા આવી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટ, પટાવાળા, પ્યુન, સ્ટેનોગ્રાફર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, એસટીઆઈ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી એટલે કે 34થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, સ્પેશિયલી હાઈકોર્ટ માટે કહું છું. તો મિત્રો, આપણે ટોપિક પર આવીએ. આપણું ટોપિક છે 2 વર્ષમાં પોલીસની 33,385 જગ્યાઓ પર થશે ભરતી. સરકારી બાહેધરી આપી છે હાઈકોર્ટની અંદર, બરાબર. વર્ષ 2025માં પોલીસમાં 14,820 જગ્યા પર સીધી ભરતી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. 14,820 જગ્યા પર સીધી ભરતી કરશે ગુજરાત સરકાર. વેરી ઇમ્પોર્ટન્ટ. વેકેન્સી કેટલી રહેશે મિત્રો? અહીંયા તમે ટોટલ જોઈ શકો, બરાબર. ટોટલ કેટલી વેકેન્સી રહેશે? તો વાયરલેસ પીએસઆઈ 126, હથિયારી પીએસઆઈ 129, એમટી પીએસઆઈ 35, ટેકનિકલ ઓપરેટર 551, સાથે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 7,218 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 3,010 જેટલી. ટોટલ મિત્રો 15,065 જેટલી વેકેન્સી થાય છે સિનિયર ક્લર્ક અને જુનિયર ક્લર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં મળીને. તો ખૂબ જ સારી વેકેન્સી છે. આ વર્ષે જેમણે ફોર્મ નથી ભર્યા તેમના માટે તો છે જ, સાથે આ વર્ષે જેમનું નહીં થાય તેમને પણ બીજો ચાન્સ મળશે. આ 2025-26ની વેકેન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે અત્યારથી જ. મિત્રો, વાત કરીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં લાયકાતની, તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે, તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે છે એમની ઉંમર 21થી 35 વર્ષ હોવી જોઈએ. અત્યારે જે નોટિફિકેશન છે 2024નું એના પ્રમાણે, બરાબર, આટલી ઉંમર હોવી જોઈએ, 21થી 35 વર્ષની. સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ગ્રેજ્યુએશન જોઈએ છે, સ્નાતક જોઈએ છે, બરાબર, કોલેજ કરેલી હોવી જોઈએ. કોન્સ્ટેબલની વાત કરીએ મિત્રો, તો કોન્સ્ટેબલ માટે 18થી 33 વર્ષ, 2 વર્ષ ઓછી છે અહીંયા ઉંમર. 18થી 33 વર્ષની ઉંમર હોવી જોઈએ. 12 પાસ અથવા તો 12 પાસના સમક્ષ કોઈ પણ પ્રમાણપત્ર કોન્સ્ટેબલ માટે હોવું જોઈએ ગુજરાત પોલીસમાં જો તમારે ભરતી થવું હોય તો. એમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે, જેલ સિપાઈ છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પણ છે, બરાબર. મિત્રો, વાત કરીએ તો હવે જે શારીરિક કસોટી છે એમાં રનિંગના માર્ક કાઢી મૂકવામાં આવ્યા છે. 5,000 મીટર દોડ પુરુષ માટે છે, વધુમાં વધુ 25 મિનિટ. મહિલાઓ માટે છે 1,600 મીટર દોડ, વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડ. અને એક્સ સર્વિસમેન માટે છે 2,400 મીટર દોડ, વધુમાં વધુ 12 મિનિટ 13 સેકન્ડનો સમય આપશે. પહેલાં માર્ક આપવામાં આવતા હવે માત્ર ને માત્ર ક્વોલિફાઈ કરવાનું રહેશે. તો અહીંયા પણ તમારું ડાઉટ ક્લિયર થઈ ગયો. છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો અનિવાર્ય છે. મહિલા ઉમેદવારો માટે મિત્રો 150 જે છે સેન્ટીમીટર ઊંચાઈ મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે, અને 155 જે છે એ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 155. છાતીનો ફુલાવો નોર્મલી પુરુષ માટે જ છે મિત્રો, મહિલાઓ માટે નથી. 79 નોર્મલ હોવું જોઈએ, 84 જે છે એ ફુલાવ્યા પછી હોવું જોઈએ. હવે છે મિત્રો પુરુષ ઉમેદવારો માટેની વાત કરીએ. મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 ઊંચાઈ છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 165 ઊંચાઈ છે. ફુલાવ્યા વગર છાતી 79 થવી જોઈએ, 84, 79, 84. તો ફ્રેન્ડ, અહીંયા પણ તમારા ડાઉટ ક્લિયર થઈ ગયા. બીજા પણ તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો જરૂર જણાવજો. એક્ઝામ ટુડે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમને સૌથી પહેલાં માહિતી મળશે. ફ્રેન્ડ, કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે એમનું સોલ્યુશન કાઢશું. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.